ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પ્રોબ્લેમ એ થયો હતો કે એને બીજા પ્રેમ હતો. બરોબર. અમારી જ કાસ્ટ હતી. હા. અમારા જૈન હતા એમ. સામે. હા, સામે વાળા. ઓહો, એટલે ઈ તમારે. હે? હા, બોલો બોલો. એને પહેલેથી જ એમાં શું હતું એકચ્યુઅલી કે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, વાત થઈ શકશે કોની યારે અમારી યારે થાય જ ને. એ પછી કરું કામમાં હતો કામમાં તો છું, બોલો ને. તો પછી કરું એમ. આપણે તાર વાત થઈ હતી ને. હા. શેના માટેની? હે? શેના માટેની વાત થઈ હતી આપણે? આપણે ઓડિયો મૂકવા માટે. અચ્છા. ઓડિયો મૂકવા માટે ને. કાલ ફોન કે તમને કીધું કે કામમાં બપોરે વાત કરવાનું બપોર ભૂલાઈ ગયું પછી. કાંઈ વાંધો નહીં. કરો કાંઈ વાંધો નહીં વાત. એ કરો વાત, કાંઈ વાંધો નહીં. ના, કામમાં હો તો પછી તમે કયો ત્યારે કરું. ના કરો ને ભાઈ. હવે આમાં તો એવું છે, કામમાં તો જો એક પછી એક ચાલુ જ હોય કામ. બોલો. હવે છે ને મારો મૂકવાનો છે. બરાબર. એના માટે. બરાબર. ક્યાં ગામથી બોલો છો તમે? હું જામનગર. અચ્છા, જામનગર. હા. બરાબર. પ્રોપર જામનગર કે આજુબાજુનું ગામ? ના, પ્રોપર જામનગર જ. એમ. ઓ, આજુબાજુનું ગામડા કે કાંઈ નહીં, પ્રોપર જામનગર. એમ, પ્રોપર જામનગર. બરાબર. સમજાઈ ગયું. શું નામ છે તમારું? મારું નામ છે જલ્પેશભાઈ સુનિલભાઈ મહેતા. બરાબર. જલ્પેશભાઈ એ મહેતા. જલ્પેશભાઈ. પપ્પાનું નામ શું કીધું? અનિલ કુમાર. મહેતા. કુમાર મહેતા. બરાબર છે. સમજાઈ ગયું. બ્રાહ્મણ સમાજમાંથી છો? ના, અમે જૈન ખાનકવાસી. એવું છે. બરાબર છે. જૈન સ્થાનકવાસી. બરાબર છે. બરાબર. કેટલી ઉંમર તમારી? મારી એજ છે 47. અચ્છા, 47. હા, 47. બરાબર. તો તમારા લગ્ન થયા હતા? હા, મારા મેરેજ થઈ ગયા છે. ડાયવોર્સ છે, બ્રેકઅપ થઈ ગયું. ઓહો, થઈ ગયા છે. એવું છે. હા. બરાબર. કેટલો ટાઈમ થયો ડાયવોર્સ? અમારી કાસ્ટ ના હતા, અમારે જૈન હતા. અમદાવાદ હતા. હા. બરાબર. તો શું પ્રોબ્લેમ શું થયો હતો? પ્રોબ્લેમ એ થયો હતો કે એને બીજા પ્રેમ હતો. બરાબર. અમારી જ કાસ્ટ હતી. હા. અમારા જૈન હતા એમ. સામે. હા, સામે વાળા. ઓહો, એટલે ઈ તમારે. હા, બોલો. એને પહેલેથી જ એમાં શું હતું એકચ્યુઅલી કે મારા ફૈબા હતું. એ લોકોના દેવસ્થાન, આપણે જે દેવસ્થાન ને આપણે અલગ બધા એ લોકોના દેવસ્થાન આપણે ખલ્લા જાતા જગા મેળી આવે. જી. ત્યાં એના દેવસ્થાન હતા. મારા તો શું દર અષાઢી બીજને દી ધજા ચરાવ આવે. અચ્છા. હા. આપણે ખલ્લા પાસે જગા મેળી છે. જગા મેળી છે ને? હાજી. ખલ્લા પાસે. જી. એટલે દર અષાઢી બીજને દી શું ધજા ચરાવ આવે, રાત્રે નીકળે એટલે સવારે પહોંચી ધજા પર ચડાવે, પાછા રાત્રે રાજકોટ થી ટ્રેન પકડી લે અમદાવાદની. બરાબર. એ રીતે એ અપડાઉન દર અષાઢી બીજને દી આવતા એમ. એના દેવસ્થાન ત્યાં હતા એટલે. અચ્છા. હા.
તો એમાં દર અઠવાડિયે ક્યારેક એકલા આવતા હોય, ક્યારેક મારે એના 2 માણ આવતા હોય, ક્યારેક એના sonને લઈને આવતા હોય, એવું થાય. ક્યારેક એની દીકરીને 8 વાગે દીકરીને લઈને આવ્યા હતા. બરાબર બરાબર. મારા ફઈબા જ્યાં વણથરી રહેતા, જામ વણથરી છે. જામણથી હાજી. હા, ત્યાં એ લોકોનું દેવસ્થાન. બરાબર બરાબર. એટલે અહીંયા જતા જાય મારા ફઈબાને ઘરે રોકે, પછી બીજે દી અનુકૂળતા હોય પ્રમાણે રાજકોટથી ટ્રેન પકડી લે અમદાવાદની. હા બરાબર છે. તેમાં વાતમાંથી વાત નહીં કે ભાઈ આવી રીતના વાત કરી મારા ફઈબાને, ભાઈ આવી રીતના જાય ભત્રીજી જે એમ કરવાનું જે કોઈ સારું ઠેકાણ હોય આપણા જેવું રોટલા ખાતા માણસ. બરાબર. તો દેખાડે મારા ફઈબાએ વાત કરી કે ભાઈ આ જામનગર તમારે કાઠિયાવાડમાં દેવાની ગણતરી હોય બરાબર. તો તમે કહો તો મારા ધ્યાનમાં છે, મારો ભત્રીજો છે, મારો ભાઈનો દીકરો. બરાબર. તો તમારે એક ઘર રહી જાય એમ એનું થઈ જાય. મારી બેન ને ઉંમર થઈ ગઈ છે. બરાબર. આ દેખાડે વાત કરે એટલે એ મારે એના તક અમારો હક પણ થયો. બરાબર. અને લગ્ન થયા હતું. લગ્ન થયા એટલે એમાં હું તું એ લોકોને પોળમાં 3-4 બેન પણ જોબ કરવા જતું. હા. એમાં રસ્તામાં કોઈક છોકરા હારે પ્રેમ થઈ ગયો. કોને? અહીંયા મારા મિસિસ ને. ઓહો એવું છે. હા. હા. અને એ વસ્તુ ઠેક લગીને અમારાથી છુપાયું. હા. સગાઈ થઈ ગઈ, મેરેજ થઈ ગયા, ત્યાં સુધી અમારાથી છુપાયું એમ. અમે કીધું કે ભાઈ ઓલી મીટિંગ ગોઠવો ત્યારે કીધું કે જો કોઈ યાર કાંઈ હોય તો કહે, જેથી કરીને બેયની જિંદગી બરબાદ ન થાય. ન થાય. બરાબર. બરાબર કે ના ના કાંઈ છે જ નહીં, મારે કોઈ યારે કાંઈ છે જ નહીં કઈ. ઠીક, કાંઈ વાંધો ના, હાલે આગળ વધો. હા બરાબર. સગાઈ થઈ ગઈ, મેરેજ થઈ ગયા. મારે અત્યારે 21 વર્ષની ડોટર છે મારી. ઓહો હો. 21 વર્ષની અત્યારે ની અત્યારે કોલેજમાં છે. બરાબર બરાબર. દીકરી છે તમારી સાથે છે દીકરી? હે હજી છુપાયું એટલે હવે એમાં છોકરા એ અમદાવાદ, અમે અહીં જામનગર થયા મેરેજ. બરાબર. હવે એ મળવા તો કાંઈક તો બાના દેવા જ પડતા. ડાયરેક્ટ તો કોઈ એમ કહી ન કે કે મારે મારા પ્રેમથી મળવા જવું છે તો કોઈ જવા નથી દેવાનું. બરાબર છે. એટલે બાના હું દેતા કે ભાઈ બ્રાહ્મણ જમાડવાના છે, મારી દીકરીને તમે મોકલો એમ. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા. પૈસા બાના કાઢી ટૂંકામાં એમ. હા. એટલે એ લોકોને પાછી શું છે 4 ખૂણા ખાલી. હા. મકાન જો તો આપને મકાન એવું કે આપને એક ટંકી રહેવું ન ગમે એમ. ઓહો હો. સમજાઈ ગયું. એવું મકાન, ભારે મકાન ને મારા સસરા પ્રેસની ગાડી હલાવતા. બરાબર બરાબર. રાત્રે જઈને વહેલી સવારે 8 વાગે આવે પાછા, રાત્રે 2 વાગે જતા. જય સ્વામિનારાયણ. હા 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 હા. બરાબર. એટલે એવી રીતના બ્રાહ્મણ જમાડવાની યા તો નહીં, બાના કાઢીને બોલાવે અહીંયા ટૂંકામ અમદાવાદ એમ. હા બરાબર બરાબર. ટિકિટ ભાડું આપણે દેવાનું, આવવા જવાનું બધું એમ. બરાબર. એ લોકો કાંઈ દઈ નહીં. જી જી. કે 4 ખૂણા ખાલી હોય એ હું પાછું ન દઈ શકે. ન દઈ શકે. બરાબર. એટલે આવી રીતના બાના કાઢી વળી 18-15 દી થાય ને વળી ફોન આવે પાછું બ્રાહ્મણ જમાડવાના છે મોકલો. ભાઈ હજી હમણાં જ બ્રાહ્મણ જમાડ્યા હતા તો પાછા થઈ બીજી વાર લ્યો. બાના કાઢ્યા રાખે આવી રીતના મળવા હતું તે માથી પ્રેશર દે ભાઈ આવું. એટલે ટૂંકમાં એ લોકોને ખબર છે ને? એ લોકોને ખબર જ હતી. એમની દીકરી દઈ દીધી પછી આવું કરે? એમાં શું છે મારા સસરાને કાંઈ ખબર નહીં. અચ્છા 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 અચ્છા. હા બરાબર છે. એ તો આમ જોવો ને તો ભોળા ભગત મારા. બરાબર. તમારા સાસુમાં જ બધું કરતા હશે? એને ઇન્ડેલિક મારી સાસુ. એટલે ચૂપકે તો અમારાથી ઠેક લગી છુપાયું. આ તો છેલ્લે ઓલી કહેવાય છે ને પાઘડી નંબર છેડે આવે. છેડે આવે. કાંઈક તો આપણે તપાસ પછી આપણે કરવાના જ છીએ. જી જી. તો પહેલે તપાસ કરી, તપાસ કરતા ખબર પડી કે ભાઈ એને કોઈક છોકરા પ્રેમ છે ને એટલે તમારા ઘરથી બાના કાઢીને અહીંયા જાય છે અવારનવાર. ભગવાન. બરાબર. એટલે અને 2 વાર પછી સમજાવ્યા, 2 વાર નોખાઈ રહ્યા અમે અહીંયા, નોખાઈ કર્યા અમને મારા પપ્પા એ લોકોએ. કોઈ શાંતિ છેલ્લે મારી દીકરીને મૂકીને વહી ગઈ. ત્યારે મારી ડોટર હતી 1.25 વર્ષની ખાલી. ઓહો. એવડી દીકરીને મૂકતા જીવ હાલે માનો? પણ હાઈલો ને 1.25 વર્ષની હતી તેડીથી મૂકીને વહી ગઈ. અત્યારે અમે અમારા ઘરના બધા ભેગા થઈને મારી ડોટરને અત્યારે દીકરીને 21 વર્ષની અમે કરી છે. લ્યો. ઓહો. આ અમારી કાસ્ટના, અમારી જૈન હતા, અમારા જ વાણિયા હતા. ઓહો. બહુ દુઃખની વાત છે આવું. બહુ દુઃખની વાત છે. પહેલાથી જ કહી દીધું હોત કે ભાઈ મારે આવી રીતે છે તો આપણે
જે કાંઈ છે એ આ બરાબર. તો આપણે એટલેથી તો આપણે હગાઈ ઉપર ન જાત. બરાબર છે. આ તો હગાઈ કરવા કાંઈ છે જ નહીં કે કોઈ આડે મારે કાંઈ નથી એમ કઈ લ્યો. આપણે કીધું કાંઈ વાંધો નહીં હાલો. બરાબર છે બરાબર છે. અને મારા ફઈબાને કીધું ભાઈ મારા ફઈબાએ કીધું ભાઈ એવી તો મને કાંઈ ખબર હોય નહીં કાંઈ. બરાબર છે બરાબર છે. ટૂંકમાં ટૂંકમાં 19 વર્ષ જેવું થઈ ગયું ટૂંકમાં આ બધી વસ્તુ બની ગઈ ને. હા. બરાબર છે બરાબર છે. તમારે 21 વર્ષની દીકરી છે અને દીકરી અત્યારે અભ્યાસ કરે છે. અભ્યાસ કરે છે કોલેજમાં છે, મહિલા કોલેજમાં અમારે જામનગર. એમ. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું અત્યારે સમજાઈ ગયું. જી છે ને અમારા ઘરના અમે એને અત્યારે મોટી કરી છે લ્યો. મારા મમ્મી હા એ તો આપણો પરિવાર જ એને હાચવે ને. બધા અમે લ્યો કે માની અહરા નથી આવવા દીધી અમે એને. 17 વર્ષ ઓફિસ ત્યાં છે મારે ચાલુ એને મારી ડોક્ટરના નામે. અચ્છા 17 વર્ષ થયા છે. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તો પછી આજે તમે જે ઓફિસ ચલાવો છો તો એની આવક કેટલી થાય? એ તો મારા ઘરની મારી શોપમાં ખુદની ઘરની ઓફિસ છે. હા પણ એની આવક તો થતી હશે ને દર મહિને? કેટલીક આવક થાય તમારે? 10,000. અચ્છા 10,000 રૂપિયા. હા સમજાઈ ગયું આમાં હું વાર તહેવાર મારે ટ્રાવેલિંગ બુકિંગ નું રહ્યું ને આમાં એટલે વાર તહેવાર ઉપર વધારે હાલતું હોય. 7મ 8મ છે, વેકેશન છે, દિવાળી છે, એ પ્રમાણે વધઘટ થતું હોય એમાં એમ. બરાબર છે બરાબર છે. એટલે મહિને 10,000 જેવી આવક થાય છે. હા બરાબર છે બરાબર છે. પછી તમે કેટલો અભ્યાસ કર્યો છે? ભણ્યા છો કેટલું તમે? મારું જે એજ્યુકેશન 10. અચ્છા 10 ભણેલા છો. હા બરાબર છે બરાબર છે. પછી અત્યારે તમારે ફેમિલી મેમ્બરમાં તમારા ભાઈઓ કેટલા અને બહેનો કેટલા તમે? મારે ભાઈઓમાં 3 ભાઈ અમે 2 બહેનો છે. 2 બહેનના મેરેજ થઈ ગયા છે. અચ્છા 2 બહેનો. 3 ભાઈમાં હું મોટો છું. મારાથી 2 નાના છે, એના બાકી છે. અચ્છા હજી એક નાના ભાઈ છે એ બાકી છે. હા તું કામ 3 ભાઈ હું કામ મારી વાય ઊભું રહી ગયું છે. અચ્છા એટલે 3 ભાઈઓ જ બાકી છે. હા 3 ભાઈ બાકી. 2 બહેનોના તો મેરેજ થઈ ગયા છે. સમજાઈ ગયું. તમે સૌથી મોટા? હા હું સૌથી મોટો, મારાથી 2 નાના. બરાબર છે. એટલે તમારી ઉંમર આપણે 47 વર્ષ છે તો બીજા ભાઈઓની ઉંમર કેવડી છે? ત્રણેયને 2 વર્ષનો ફેર અમારે. અચ્છા 3 ભાઈને 2 વર્ષનો ફેર. બરાબર છે. ઈ ભાઈઓ છે એ શું કામ કરે છે? હું ને મારો 3જા નંબર ભાઈ ઓફિસે બેસી જી સાથે જી અમે 2 ભેગા. અને બીજા નંબરનો મારો ભાઈ છે ને એ રાજકોટ જોબ કરે છે. એમ. હા બરાબર છે. એ રાજકોટમાં જોબ કરે છે. એ જોબ કરે છે અને હું ને મારા 3જા નંબરનો ભાઈ અરિયંત નામ છે. એ ભેગા અહીં ઓફિસે સાથે બેસી છીએ અમે. 2 જણા તો અહીંયા જોઈએ છે એમ. હા બરાબર છે. સમજાઈ ગયું. પછી આ તમારી જે સિઝન હોય ત્યારે કેટલીક આવક થઈ જતી છે? ત્યારે 20-25 હજાર જેવી થઈ જાય. એમ 20-25 હજાર. તમારે આમ તો કમિશન ઉપર જ હોય ને કે એક ટિકિટ બુકિંગ કરો તો એ પ્રમાણે? કમિશન ઉપર જે ટિકિટનો ફિગર હોય ને અમારે એની ઉપર પર પર્સન લાગે અમારો ચાર્જ, સર્વિસ ચાર્જ. એસી હોય કે નોન એસી હોય એ પ્રમાણે. સમજાઈ ગયું. એ રીતે હોય. બરાબર છે. પછી તમારે મમ્મી પપ્પામાં? મમ્મી પપ્પા 2 છે. અચ્છા બંને છે. હા સમજાઈ ગયું. બરાબર છે. મારે સાઈડમાં છે ને આપણે આ પાસપોર્ટ નું ને એનું છે, પાસપોર્ટ વિઝા ને એ બધી છે. એમ પાસપોર્ટ વિઝા ને એવું બધું કામ કરો છો? પાસપોર્ટ નું છે, પછી પાન કાર્ડ નું છે. એમ. હા એ સાઈડમાં છે મારે. એ બધું હું કરું છું. અચ્છા. બરાબર છે. સાઈડમાં આવું કંઈક કર્યા રાખ બળે તો જ ઘરના આવી મોંઘવારીમાં છે ને અત્યારે ઘરના ખર્ચા નીકળી શકે. અરે શ્યોર કરવું જ પડે, બધાને કરવું પડે કામ. નકર તો કોઈ હિસાબે મેળ ના આવે. નો મેળ આવે. સાચી વાત છે તમારી. બરાબર છે. અત્યારે સસ્તું છે ને કાંઈ છે ને માણસ સિવાય સસ્તું કાંઈ નથી. બરાબર છે. સમજાઈ ગયું આખી વાત. બરાબર. પછી તમારે જે અત્યારે રહેવા માટે મકાન છે એ માલિકીનું છે? હા 2 ઘરના જ છે. 2 મકાન છે. 2 મકાન એક ટેનામેન્ટ છે ને એક ફ્લેટ છે. અચ્છા ટેનામેન્ટ ને ફ્લેટ એ પછી નજીકમાં છે, આજુબાજુમાં છે ક્યાંય કે દૂર છે? નજીકમાં જ છે. અચ્છા જામનગર. 2 નજીક છે. ફ્લેટ ટેનામેન્ટ અહીંયા છે મારી ઓફિસ થી 10 મિનિટનો રસ્તો. અચ્છા. અને ફ્લેટ છે એ 15 મિનિટનો રસ્તો ખાલી. બરાબર છે. બધા ભાઈઓ અને મમ્મી એ બધા મમ્મી પપ્પા બધા સાથે રહેતા હશો ને અત્યારે? સાથે. મારે અહીંયા મારું જે ટેનામેન્ટ છે ને અહીંયા ત્યાં હું રહું છું અત્યારે કે હું કામ ઘર બંધ ન રખાય. બરાબર છે.
અને એમાં ફ્લેટે અમારા 4 જણા, મારો 3જા નંબરનો ભાઈ હરિયન, મમ્મી પપ્પા ને મારી ડોટર દીકરી, એ 4 જણા ફ્લેટે રહી છે. બરાબર છે બરાબર છે. પછી તમારે હું જમવામાં આ ઘરે છે ને બંધ ન રખાય, કોક રહેતો સાફ સુફ રાખવું પડે, બરાબર કોકને છે. કહો કે આ રહી છે એમ. સમજાઈ ગયું. પછી તમારે જમવામાં નહીં કઈ રીતે થાય? જમવા માટે મારા ફ્લેટે મારા મમ્મી છે ને અહીંયા. સમજાઈ ગયું. એટલે તમે સુવા બેસવાનું અહીંયા રાખો છો અને પછી તમારે જમવાનું થાય એટલે તમે સુવા બેસવાનું અહીંયા છે, બાકી જમવાનું આ છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે તમારો ફ્લેટ ખુલ્લો રહે, બરાબર છે, એ રીતે. હા, ફ્લેટે તો આ ટેનામેન્ટ ખુલ્લું રહે એમ. બરાબર છે. પછી તમારા જે મમ્મી બધું વાદ રહેતા હોય ને ત્યારે બધાય ને અહીંયા તાળું માર્યો તો આજુબાજુ પણ ગેર ઉપયોગમાં લઈ લે મકાન બની આખું શકે એમ. બની શકે. તમારી વાત સાચી છે. એટલે એક જણા સુવા બેસવા માટે હું હોઉં અહીંયા, જમવા માટે વાહ. હા હા બરોબર છે બરોબર છે. સાંજે તો મારું સાંજે તો હું અહીંયા હાથે કરી લઉં મારું જમવાનું આગળ. હા હા બરોબર છે બરોબર છે. આ રીતે છે. સમજાઈ ગયું એ રીતે છે. હા હા. પછી તમારા જે પપ્પા છે ઈ શું પેલા કામ કરતા? મારા પપ્પા ઉદ્યોગમાં 35 વર્ષે એકાઉન્ટ લખતા. એમ? આ મેન્યુઅલ એકાઉન્ટ ઉદ્યોગમાં. બરાબર છે બરોબર છે. અને અત્યારે હવે નિવૃત્ત છે. મારા પપ્પાની એજ છે 80. એમ? ઓહો. હા, 80 વર્ષ છે. ઓહો હો હો. અને બરોબર. મારી મમ્મીની ઉંમર છે 70. વાહ વાહ વાહ. બરોબર છે બરોબર છે. સમજાઈ 70 ને 80 બે વર્ષ એમ છે. વાહ વાહ. હા બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું. એટલે રિટાયર હવે શું છે કે હવે કદાચ તો આપણે હો આવીએ તો મારા મમ્મીને હવે છે ને નિરાશ છે. હું કારણ કે અમે આ નજરે જોઈ છે કે હવે મારા મમ્મીની ઉંમર ખરેખર દેખાય છે ને થાકી ગયા છે. બરાબર આ છે. તો એને આપણે પરાણે ઓલું ઘરમાં વહુ ન હોય ને એટલે પરાણે ખેંચવું પડે. ખેંચવું પડે. શું કરવું, મજબૂરીના હિસાબે. હા, બાકી મજબૂરીની હિસાબે. બાકી શરીર તો ના પાડતું હોય પણ શું છે મજબૂરીના હિસાબે કામ કરતું હોય. એના કરતા બીજું બહારથી તો આવી મોંઘાને બહારનું ટિફિન તો પોસાય નહીં. ન પોસાય. બરોબર. અને ખરેખર બહારનું ટિફિન છે એ આપણે ભલે કઈ વાતો કરીએ પણ હકીકતે જે ઘરનું તમે જમો અને બહારનું જમો બહારનું મજા જ ના આવે. ઘણો તફાવત છે. બરાબર છે. પાછું શું હોય કે એમાં કે બહારના ટિફિન લે ને એમાં લિમિટેડ બધી વસ્તુ ના આવે. બરાબર છે. સમજે આપણે ઘરે પેટ ભરીને જમતા હોય ને બહાર ટિફિન લે ને એમાં લિમિટ ઓછું જ બધું આવે. તમારી વાત સાચી છે. તો અમે અમારી રીતે તો ઘરના બધા છે ને મારી મમ્મીને અમે ટેકો દેવડાવી છીએ. હા કરવું જ પડે. મારી ડોટર દીકરી છે એ હાથ દેવડાવે, હું જાતો હું હાથ દેવડાવું, એટલે એમ તો અમે ટેકો દેવડાવતા હોઈએ છીએ. બરાબર છે બરાબર છે. સમજી ગયો આખી વાત તમારી. અને આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ પાત્ર મળી જાય, બરાબર છે. હવે તમે વણિક સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલે કે તમારે તમારા જ સમાજમાં કરવું છે? બસ હાલે ખરા, પણ એમાં એક તો આપણે છે ને દરબાર ના હાલે. બરાબર છે. કોળી ના હાલે. બરાબર છે. અને હરિજન ના હાલે. તમે જે બોલો છો ને એમાં દલિત શબ્દ વાપરો. બરાબર. હલો. એટલે આપણે પટેલ હાલે. હું શું કહું છું, તમે જે શબ્દ બોલ્યા ને એને દલિત બોલો. તમે જે શબ્દ બોલ્યા ને એ શબ્દ ન બોલી શકો જાહેરમાં. બરાબર. એટલે પટેલ હાલે, દસવાર હાલે, એ બધા હાલે. બરાબર છે બરાબર છે. આપણે આ દરબાર ને કીધું ને એ કઈ ના હાલે. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારે જેવું જોતું હોય એવું પાત્ર તમને મળે. બરાબર છે. પછી તમારી ઉંમરના હિસાબે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય. એમાં હું રીતે થાય કે ફ્રેશ તો છે ને કોઈ આવે નહીં. બરાબર છે. આજે કદાચ નસીબ હોય ને જો ફ્રેશ આવી જાય, બાકી તો આવું જ સેટિંગ હાલે બધા. બરાબર છે. પછી એની હારે કઈ આવે. બરાબર છે. એની હારે કઈ દીકરો કે દીકરી કેવું કઈ હોય તો હાલે ખરું? હા, પણ દીકરો હોય ને તો નહીં. બરાબર. અને દીકરી જાજી મોટી ન હોવી જોઈએ એમ. બરાબર છે. હવે મોટી તો એવું છે કે આપણે બીજી કઈ આમ અપેક્ષા ન હોય, તો ખાલી ઘર હાચવે ને સહી કુટુંબમાં રહીને એવી જોઈએ છે આપણે. બરાબર છે. હવે એમાં તમે કહ્યું કે દીકરી નાની હોવી જોઈએ, પણ અત્યારે તમારે જ દીકરી અત્યારે 21 વર્ષની બેન છે તો સ્વાભાવિક છે કોઈ આવનારું પાત્ર હોય એને મોટી સંતાન, મતલબ કે મોટું સંતાન હોય. બરાબર છે. બરાબર. એટલે નાની દીકરી વાળું તો થોડુંક મળવું મુશ્કેલ છે, કારણ કે નાની ઉંમરના તો કદાચ ન પણ મંડાય, કારણ કે અત્યારે સમય એવો છે ને કે અત્યારે સાવ નાની ઉંમરના વ્યક્તિ હોય છે ને એને અત્યારે મળવું મુશ્કેલ છે. એટલું થોડુંક નાની ઉંમર એટલે એમાં શું હોય, અત્યારે ઘણા કોક જ આવું હોય કે છોકરાને મૂકીને વહી જાય, બાકી કોઈનો માનો જીવ ના હાલે છોકરાને મૂકીને જવાનો. બરાબર. ઘર હોય અહીંયા વાસણ તો અમે બધે ખખડતા જ હોય છે, નથી ખખડતા એમ નહીં. તમારી બરાબર.
તો છોકરાની હિસાબે ઘણી એવું આપણે ઘણી જગ્યાએ જોઈ છીએ, સાંભળી છીએ કે છોકરાની હિસાબે ઘરમાં મારા પડ્યું રહી છે. પેલું કહેવાય કે જે વસ્તુ તૂટતા વાર લાગે છે પણ હાંચતા વાર નથી લાગતી. દોડ હોય તમે 1 સેકન્ડ તૂટી હોય, તૂટેલી વસ્તુને હાંધવી હોય ને એમાં ટાઈમ લાગે. એ તો છે. બરાબર. એટલે ઘણા એવા હોય છે કે સામેવાળા શું કહે છે, હું છોકરું દીકરી નહીં રાખું તો એમાં કાંઈ વાંધો હું મોટી કરીશ. બની શકે. હા, એવું મેં તમારા એવા વિડિયા જોયા છે કે જેને મા છોકરીને લઈને આવી હોય છે અને એ અત્યારે માનો અને બાપનો પ્રેમ આપી છે. હાજી. અને એ મોટી કરે છે કે માં કહેતો હોય હું અને બાપ કહેતો હોય હું. વાહ. હા, બરોબર છે. ના, એ વાત તમારી સાચી છે. તમારા યુટ્યુબ ઉપર વિડીયો આવ્યા છે અને મેં જોઈએ છે. બરાબર. આવા એવી હોય છે કે માં દીકરીને લઈને આવે છે પાછી અને એવા એને થઈ જાય તો એ મોટી મા બાપનો પ્રેમ આપે છે જે અમે આપી જેવી રીતે. હા, બરોબર છે. સમજ્યા? એટલે એવું હોય ને તોય આપણે હાલે પણ પેલી મારી પ્રાયોરિટી એ છે કે આપણે સંયુક્ત કુટુંબમાં રહેવાની ગણતરી છે. આપણે કાંઈ અપેક્ષા કોઈ નથી કરી આવવાની, કોઈ અપેક્ષા નથી રાખતા. બરાબર છે. આપણે જોબ કરાવવાની કાંઈ ગણતરી નથી. એની અનુકૂળતા હોય તો પછી આપણે આપણી ઘરની અનુકૂળતા હોય તો કરાવે, બાકી રહેવાનું સંયુક્ત કુટુંબ આપણે કે જે સંયુક્ત કુટુંબ ભેગામાં જે મજા છે ને અત્યારે નોખામાં મજા નથી. એ તો છે જ. સમજ્યા? તો ભેગા રહેતા હોય તો હાજા માંદા થાય તો આપણા મમ્મી પપ્પા હોય ને એ સંભાળી લે. બોલો, નોખા રહેતા હોય તો બધું આપણી પર આવે. એ તો છે. અને આપણા મમ્મી પપ્પા હું ગમે એમ તો અનુભવી કહેવાય, એના અનુભવી આપણે ન કહેવાય. આપણે એની પાસે નાનકડા કહેવાય. અમુક વસ્તુ એને ખબર હોય બધી. પણ આમાં તો શું હોય કે ભાઈ આપણે બધું સમજતા હોય છે પણ હવે આ જે માઇન્ડ સેટ કરવાની તો થોડાક બહુ અઘરા છે. કારણ કે આટલી ઉંમરે લગ્ન કરતા હોય, હવે એને આ બધું મગજમાં બેસાડવું કે આ મારા મમ્મી છે, થોડું ઘણું બોલે તો સહન કરી લેજે, એવું થોડુંક એને મુશ્કેલ લાગે. બાકી નાની ઉંમરની દીકરી હોય, નાની ઉંમરે લગ્ન થયા હોય, ઈ એડજસ્ટ થઈ શકે, ઈ ભળી શકે. પણ આ મોટી ઉંમરના હોય અને પોતે પોતાની રીતે રહ્યા હોય અને ઈ જો આપણે ત્યાં આવે તો થોડું ઘણું માઇન્ડ સેટ કરવાની થોડાક બહુ મુશ્કેલ કામ છે. સૌની રીતે થોડુંક સમજીને ચાલે તો બહુ સરસ રીતે ઘર ચાલે. બરાબર ને? એટલે કોઈ સમજીને ચાલે તો કોઈ વાંધો ન આવે. પણ થોડું ઘણું એડજસ્ટ કરતા જો માણસને આવડી જાય તો કોઈ દિવસ પ્રોબ્લેમ ન થાય. કહેવાય છે કે એક તાળી 13 વસ્તુ માગે. હા, બરાબર છે. ઓખા થાવ ને એટલે તમારી પાસે બધી વસ્તુ માગે. હા, એ તો છે. સંયુક્ત કુટુંબમાં ભેગા પડ્યા હોય ને તો કઈ હાજા માંદા થાવ તો ખબર ન પડે. બરાબર. અમે અત્યારે અમારી 2 બહેનો મેં સાસરી દીધી. મારી મોટી બેન ધ્રોલ છે, નાની રાજકોટ છે. અત્યારે સંયુક્ત કુટુંબ અમે દીધું છે. લ્યો. બરાબર છે. આમાં શું હોય, ઘણી વખત ઘરની અંદર એવું બનતું હોય છે કે 3 ભાઈઓ ભેગા રહેતા હોય, બરાબર છે. એક ભાઈ હોય ને એ વધારે કામ કરતો હોય, સ્વાભાવિક છે. લગ્ન થયા હોય ભાઈ થોડુંક વધારે કામ કરતો હોય, બીજા 2 ભાઈ હોય થોડુંક ઓછું કામ કરતા હોય, તો આમાંથી વાદ વિવાદ ચાલુ થાય કે તમે કેટલી મહેનત કરો છો, જો આ ઓલો તો કઈ કામ કરતો નથી, ઈ મોડો ઉઠે. એટલે ત્યાંથી શરૂઆત થાય છે. પછી ઘણી વખત એવું હોય છે કે જે આપણા વડીલો હોય છે ને એને સવારે વહેલું ઉઠવાની આદત હોય છે અને વહેલું સુવાની આદત હોય છે. મારી વાત સાંભળો, એને પણ વહેલી સુવાની આદત હોય એટલે સવારે વહેલા ઉઠી જતા હોય. હવે જે વ્યક્તિ ઘરનું કામ કરતા હોય છે ને એ વ્યક્તિ હોય છે ને એને રાતના સુવામાં પણ મોડું થઈ જાય અને સવારે થોડુંક ઉઠવામાં પણ મોડું થઈ જતું હોય છે. પછી જે આપણા વડીલો હોય છે ને એને ટેવ હોય વહેલું ઉઠવાની, એટલે એ ઉઠાડે કે હાલો ઉઠો આટલા વાગે સૂતું ન રહેવાય. પણ એને ખ્યાલ ન હોય કે આ વ્યક્તિ ક્યારે સૂતા છે, કેટલું કામ કર્યું છે, એ એને ખ્યાલ ન હોય. એટલે ઘણી વખત આ રીતે સંઘર્ષો થતા હોય છે. મારા મમ્મીની છે ત્યાંથી કે મારા મમ્મીની કઢાઈ એ રીતે પહેલેથી છે. એની કઈ રીતે મારા મમ્મી રાતના વધી 9:30 ત્યારે સુઈ જાય અને સવારે 6 વાગે એટલે મારા મમ્મી ઉઠી જાય. હા. અને અત્યારનો થોડોક મોબાઈલ નો યુગ છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ત્રણેય ઋતુ મારા મમ્મી માટે અડખી છે અત્યારે. લ્યો. બરોબર. એટલે કહેવાનું શું છે કે અત્યારના જે વ્યક્તિ હોય એને મોબાઈલ નો થોડોક શોખ હોય, રાતના થોડુંક મોબાઈલ જોતા હોય, કઈક એવું જોતા હોય એટલે થોડુંક સુવામાં થોડુંક લેટ થઈ જ જાય. કદાચ ગમે એટલા વહેલા સુવે ને તો એને જે થોડી ઘણી ટેવ હોય, કોઈ પણ વાત છે, તો કહેવાનું શું છે કે આમાં થોડુંક ઉઠવામાં થોડુંક લેટ થાય એટલે આપણા જે વડીલો હોય ઉઠાડે કે હાલો સમયસર ઉઠો, ઈ ગમે નહીં. આવનારું વ્યક્તિ હોય ને ઈ પાછું એને ગમે નહીં. એટલે એને ત્યાંથી શરૂઆત થાય કે આ મારે જરીક વાર શું હોય સુવાનો દે, મને સવારે ઉઠાડે. એટલે આવી રીતે સંઘર્ષ ચાલુ થતા હોય છે. વેડા તો મોસ્ટલી હોય છે ગીતેશભાઈ રાતના છે ને વેલા હોય જ જતા હોય છે. તો ખબર છે હાહડીમાં એવા એટલે હાહડીમાં આવતા માવતર જેવું તો હાહડીમાં હોય નહીં.
આમ તો પિયરમાં હોય તો હાલો આપણે વેલા મોડા ઉઠાય મમ્મી હલાવી હાહારીમાં તો અત્યારે કઈ હાલતું નથી એવું. એટલે કહેવાનું છે કે મોટી ઉંમરના ને મગજમાં બેસાડવું મુશ્કેલ છે એમ કહું છું. નાની ઉંમરના હોય તો આપણે સમજી અને તમે બે શબ્દ કહો તો એ સાંભળી લે. મોટી ઉંમરના હોય ને એ થોડોક સાંભળે નહીં, થોડુંક આવું થાય એમ, એટલે એ થોડીક તકલીફ રહીએ. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં, આપણે સારી આશા રાખીએ. આ તો આપણે ખાલી વાતચીત કરી છે, બાકી આપણે તો એવી અપેક્ષા રાખીએ. હાજી બોલો બોલો. હા એટલે ચોખવટ કરો કે આપણે કાલ સવારે ખાઈને પીએમ કે મેં કીધું નહોતું એટલે આમ ના 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 નહીં તો બરોબર છે, બરોબર છે. અપેક્ષા નથી રાખતા, અપેક્ષા એને શરીર કુટુંબમાં રહેવાની ગણતરી રાખતા. હા બરોબર છે. આપણે તો જનરલ વાત કરી છે. એ તો આપણે તો એવી સારી આશા જ રાખીએ કે તમને તમારે જોતું એવું જ પાત્ર તમને મળે એવી આપણે આશા રાખીએ. બરોબર છે. અને બીજું ખાસ કરીને આપણે તમારો નંબર છે એ આપણે જાહેર કરવો છે કે મારાથી કોન્ટેક્ટ કરવો છે તમારે? તમારો મોબાઈલ નંબર છે આપણે હે તમે કયો એ રીતે રાખો. મને તો બે ઈજી પડશે. મને તો બે ઈજી. તમે કહેતા હોય નંબર જાહેર કરવાનું તો હું નંબર જાહેર પણ કરી દઉં. એટલે તમારો રાખો મારો રાખો. મારો નંબર તો હોય જ એમાં, પણ તમારો નંબર તમારે મૂકવો હોય ને તો આપણે મૂકી દઈએ, ન મૂકવો હોય તો આપણે ન મૂકીએ. ઘણી વખત શું છે કે કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો ક્યાંય તમારે છેતરપિંડી થાય, એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડે. એમાં તો પૂરો સજેસ્ટ છું. તો ક્યાં સવાલ છે? તો આપણે મૂકી જ દેવો છે નંબર તમારો. એમાં તો પૂરો ઊંધો ઉતરેલો છે. કોઈ વાંધો નહીં, બોલો તમારો નંબર. એમાં તો એમને મને કેટલા એવા ફોન આવે છે 100%. ફલાણામાંથી બોલી તમારા આમાં આટલા પૈસા ભરો ને આટલા પૈસા મોકલો ને તમારા ફોનમાં ઓટીપી આવતી મને ફોરવર્ડ કરો ને બધી મને આવે છે. હું બધી વસ્તુની ના પાડું છું. બહુ સારી વાત છે. તમે બહુ હોશિયાર છો એટલે નહીં વાંધો આવે. બોલો નંબર તમારો. નહીં એવું જ પડે. આમ હું જ એક જોબ બોલાવતા હોય ને તો આમાં બધા નોખી માન આવતા હોય. તમારી વાત સાચી છે. ના આમાં એવું થઈ, આ લાલચ પાછી અલગ છે. આ લાલચ છે ને એ પાછી અલગ છે. અલગ છે. આ લાલચ કેવી છે ખબર છે? આની અંદર તમને એવી રીતે ફોન આવે કે તમારો ઓડિયો સાંભળ્યો અને અમારે ગામમાં જ છે વાણિયાની દીકરી, જે પણ બહુ ગરીબ માણસો છે બિચારાને, અહીંયા ટિકિટ ભાડું તમારે દેવું પડશે કારણ કે અહીંયા આવવું હોય તો એની પાસે બિચારા પાસે ટિકિટના પૈસા નથી, સમજ્યા? આવી રીતે તમને કરી અને પછી કે એટલે આમાં તો હું તમને થોડું ઘણું એમ થાય કે જો કદાચ થઈ જતું હોય તો ભલે દઈ દઈએ પૈસા. હા એટલે માટે તમને મારે ચેતવવા પડે છે કે આવી રીતે ક્યાંય તમે કોઈને ગૂગલ પે કરતા નહીં. તમારા આખા દિવસમાં જેટલા વિડિયા આવે છે ને વિડિયા જી બધા હું કાયદેસર રીતે રાત્રે જોઉં છું ને સાંભળું છું. બરાબર છે. પણ છતાંય હું તમને વાત કરું કે બધું સાંભળે છે, બધું જોવે છે, છતાંય પૈસા દઈ દે છે અને પછી અમને ફોન કરે છે કે હિતેશભાઈ આવી રીતે મને ફોન આવ્યો હતો અને મેં કીધું 1500 રૂપિયા દઈ દો, તો મેં 1500 નાખી દીધા. લ્યો. હા હજી હમણાંની જ વાત છે, હજી અઠવાડિયું થયું આ વાત. આવા કિસ્સાઓ બને જ છે કારણ કે આ બધી વસ્તુ શું છે કે લાલચ જ અલગ પ્રકારની છે. માણસને એમ થઈ જાય કે ભાઈ ગોયરું થઈ જતું હોય તો આપણે પૈસા દઈ દઈએ. મેં આની પેલાનો વિડીયો આવ્યો છે મેં સાંભળ્યું જોયું હતું કે ભાઈ દઈએ દીધા હતા ને પછી તમને ફોને કર્યો હતો કે એટલે હવે ભૂલથી દેવાઈ ગયા આનો રસ્તો શું કાઢવો. એટલે ઓલું આ ઓલું ઉનાળો હોય ને, ઉનાળો એટલે મૃગલું હોય ને, મૃગ એને તરસ લાગે, સમજ્યા? અને ઈ હળિયું કાઢતું હોય પછી સામેના ભાગમાં એને આમ લાગે કે પાણી વરહે છે એવું દેખાય સામેથી. એને એવું દેખાય ઉનાળામાં, એવી ઓલું હોય આપણે એવી વરાળ નીકળતી હોય એટલે આને એમ લાગે કે ત્યાં પાણી છે, એટલે દોડીને ત્યાં જાય ને ત્યાં કાંઈ ન હોય, વરી પછી પાછું આમ નજર નાખે ને તો ઈ બાજુ દેખાય ને, એટલે ઉનાળામાં મૃગ જળ કહેવાય એને. એટલે કહેવાનું શું છે કે આ બધી લાલચ એવી છે કે હકીકત એવું હોતું નથી, તમને દેખાતું હોય ખાલી એવું. બરાબર છે. એટલે અમે એટલા માટે અમે બધાને ચેતવીએ કે ભાઈ તમે ક્યાંય છેતરપિંડીનો ભોગ બનતા નહીં. બરાબર છે. એટલા માટે તમે કહો તો હું નંબર નાખું. બોલો નંબર તમારો. 76 00 1 29 515. બરાબર છે. કોઈ વાંધો નહીં. આપણે તમને ખ્યાલ જ છે એટલે તમે ક્યાંય ફ્રોડમાં આવશો નહીં એવો મને વિશ્વાસ છે. બરાબર છે. તમારો મને ફોટો મોકલી આપજો. જી તમારી વાત સાચી છે. તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. જ્યારે ડિલીટ કરવું હોય ત્યારે કોઈ પણ સંસ્થામાં તમે પરથી મોકલવાની પછી ડિલીટ થઈ શકે. જી એટલે કહેવાનું શું છે કે ભાઈ આમાં આપણે એ રીતે ક્યાંય ખોટું આપણે દાન કરવાની ઈચ્છા ન હોય ને દાન કરવું પડે એના કરતાં આપણે પેલા સમજી વિચારીને મૂકીએ તો કોઈ આપણે પ્રોબ્લેમ ન નડે.
બરાબર છે. પણ મેં પહેલા કહી દીધું ને તમને, હાજી 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 ડિલીટ કરો એટલે આ રીતે પ્રોસેસ કરવાની, જી 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 પછી ડિલીટ થઈ શકે, ત્યાંથી ન થઈ શકે. જી 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 બરાબર છે. બરાબર ને? ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, મને તમારો ફોટો મોકલી આપજો હો. ને કેદી આવશે કાંઈ નંબર 1 મહિનાની ગણતરી રાખજો તમે. 1 મહિનો તો થઈ જ જશે, કારણ કે મારી પાસે એટલું બધું વેઇટિંગ છે, એટલા બધા ફોન કોલ્સ આવે છે, થોડોક હું પ્રસંગમાં પણ હોઉં છું, એના હિસાબે થોડુંક અનિયમિતતા પણ થાય છે, પણ હું કોશિશ કરીશ કે જેટલું વહેલામાં વહેલું તમારું આવી જાય. બરાબર છે. મને કેમ કઈ રીતે ખ્યાલ પડશે કે મારું આવ્યું છે કે નહીં? હું તમને એવું લાગશે ને તો તમને લિંક મોકલીશ. જ્યારે તમારો ઓડિયો મુકાશે ને એટલે હું તમારામાં લિંક નાખી દઈશ હો. અચ્છા. બાકી આપણી ચેનલ જોતા રહેજો. ચેનલની અંદર બધા આપણે વિડીયો. હું તમે 3-4 દિવસ ત્યાં જોઉં છું, તમારું મને વોટ્સઅપમાં આવતું નથી. ના, વોટ્સએપમાં તો એવું છે કે વોટ્સએપમાં અમુક લિમિટ આવી ગઈ છે. અમે જે બ્રોડકાસ્ટની અંદર જે મેસેજ નાખતા હતા ને એમાં થોડીક લિમિટ આવી ગઈ છે. એના હિસાબે ક્યારેક અમે નથી નાખતા મેસેજ. પણ છતાંય તમે છે ને ચેનલ ચેક કરતા રહેજો. આપણી ચેનલ યુટ્યુબ છે ને એની અંદર જાશો ને, સર્ચ કરવું પડે છે ને. આમાં તો યુટ્યુબમાં નથી દેખાતું તમારું. એમાં શું હોય, એકવાર સર્ચ કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો એટલે ઓટોમેટિક અમે જ્યારે વિડીયો મૂકીએ ને એટલે જ્યારે તમે તમારું યુટ્યુબ ખોલો ને એટલે ઓછામાં ઓછું તમને અમારા જે કાંઈ સબસ્ક્રાઇબ કર્યા હોય ને એ બધાના ઉપર લિંકો તમને દેખાય, વિડીયો દેખાય તમને. પેલા ઉપર યુટ્યુબમાં તમારું નામ લખવાનું. બરાબર? હા હા, હિતેશ એચ ધામેચા કરશો તો ચાલશે, જીવન સંગીની કરશો તો હાલશે. પણ એમાં હું જીવન સંગીની ઘણી બધી એપ્લિકેશનો અને અમુક વેબસાઇટો હોય છે, પણ છતાંય છે ને તમે હિતેશ એચ ધામેચા કરશો ને એટલે આપણા બધા આપણી ચેનલ જ ખુલી જશે અને તમે એની અંદર જઈ અને સબસ્ક્રાઇબ કરી દેજો. એના હિસાબે ગમે ત્યારે આપણે વિડીયો મૂકશું ને એની તમને નોટિફિકેશન મળતી રહેશે તમને. હા, એ હમણાં બંધ થઈ ગયું યુટ્યુબમાં. કેમ મને તમારું નોટિફિકેશન? ના 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 ના, આવે જ છે ભાઈ, પણ છતાંય અંદર જઈને જોવું પડે. બરાબર? હા, ઓકે. ભલે ભલે. હવે ત્યારે અંદાજે 1 મહિનાની ગણતરી. 1 મહિનાની ગણતરી રાખજો, પણ છતાં હું કોશિશ કરીશ. જો એવું કાંઈ આગા પાછું થઈ શકશે ને તો હું તમારું વહેલું મૂકી દઈશ ભાઈ. હા, તો મને ખાલી એવું લાગશે તમે આ નંબર તો મને ખાલી જાણ કરી. હા, હું લિંક મોકલીશ ને તમને, લિંક મોકલીશ. ઓકે, હાલો. હાજી હાજી. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.